તો ફ્રેન્ડ્સ અત્યારે 3:45 થયા છે. જઈશું હવે યોગામાં. પણ એમાં એવું છે કે ફોન અત્યારે ઘરે રાખીને જવો પડશે કેમ કે બેટરી નથી. તો હવે ડાયરેક્ટ થોડીક વાર પછી યોગા બધા પતાવીને 8 વાગે આવીશ. તો ફ્રેન્ડ્સ 8:30 થયા છે. મોબાઈલ લઈ લીધો છે, સરસ ચાર્જ થઈ ગયો છે. અને આજે ટેસ્ટ થોડાક કરાવ્યા છે તો તે મેડમને બતાવવાના હતા. એટલે હવે જાઉં છું ઓપીડી. સવારના વિડીયોસ મિસ થઈ ગયો, મોબાઈલ ચાર્જ નહોતો એટલે ભૂલાઈ ગયું રાત્રે ચાર્જ મૂકવાનું. તો ઓપીડી મીન્સ શ્રદ્ધાલય પહોંચી ગયા છીએ. જે લોકો ગાડી લઈ રહ્યા હોય એની ગાડી પાર્કિંગ ત્યાં છે. તો હવે હું ઓપીડીમાંથી બતાવીને જાઉં છું થેરાપી કરાવવા. વાગ્યા છે 9. दीदी क्या लिया वो क्या તો હવે સામાન કાઢી લીધો છે બારે. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે 12:30. લિફ્ટ બોલાવી દઈશું. અહીંયાથી દિલ્હીથી ફ્લાઇટ છે. હજી જમવાનું છે. ચેકઆઉટની પ્રોસેસ થોડીક બાકી છે. જે બધું સાઇન સિક્કા કરવાનું હોય છે, બીજું બધું થઈ ગયું. કાલે જ આગલા દિવસે કરવાનું હોય બધું. તો અહીં આવી રીતે સામાનનો વજન કરી લીધો છે કેમ કે આપણે ફ્લાઇટમાં તકલીફ ન પડે. અદલા બદલી કરવી હોય તો આમાં થઈ જાય અત્યારે જ. તો આપણી ગાડી આવી ગઈ છે. સામાન ચડાવે છે. 7 દિવસ મજા આવી. બધા આવા જેવું છે. એક વખત ડિટોક્સ થઈ જાય, કશું રોગ ન હોય તો પણ હે ને, બોડી ડિટોક્સ થઈ જાય 100%. હું અહીં આવતી ટ્રીટમેન્ટ કરાવવા, મીન્સ થેરાપી. તો આપણો સામાન રાખી દીધો છે. હવે જઈશું જમવા.
ઓક્સિજન લેવલ ચેક કરાવી છે. તો મિત્રો આજે તો મજા પડી જાય એવું છે. લાસ્ટ ડે છે એટલે રોટી મલ્ટીગ્રેનની છે, ટીંડા હોય ને ટીંડા એનું શાક છે, મટરનું, કારેલાની સબ્જી, સલાડ, લોકી સૂપ. રાકેશને સેમ છે પણ સૂપ અલગ હતો. તો આપણે જઈ રહ્યા છીએ જર્નીમાં કામ આવે એટલા માટે એપલ આપ્યા છે. તો બીજી ગાડીમાં બેસી ગયા છીએ. બાય બાય પતંજલિ, પાછા આવશું. આવી ગયો આપણો ગેટ. તો હવે પતંજલિ યોગપીઠ ફેઝ 2 માંથી નીકળી ગયા છીએ, બારે હાઈવે પર આવી ગયા છીએ. તો હવે રિક્ષામાં બેસી ગયા છીએ અને રૂડકી જઈ રહ્યા છીએ. દેવ દિવાળી હોવાથી બધી પબ્લિક જઈ રહી છે હરિદ્વાર, ઋષિકેશ. તો તમે જોઈ શકો છો ટ્રાફિક જામ છે તે બાજુ. અને આપણને પણ જે બસના રૂટ હતા તે બસના રૂટ પણ ચેન્જ કરી દીધા છે. દિલ્હીથી ઋષિકેશ હરિદ્વારના કરી દીધા છે. એટલે હરિદ્વારથી દિલ્હી જવું હોય તો મેળ પડે એવું નથી બસમાં. એટલે આવી રીતના રૂડકી જવાનું થયું છે. તો રૂડકી બસ સ્ટેન્ડ આવી ગયા છે. દિલ્હી જશો અહીંથી. તો ફ્રેન્ડ્સ ફ્લાઇટમાં બેસી ગયા છીએ ડાયરેક્ટ અમદાવાદ, દિલ્હી. તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ 7 દિવસની પતંજલિ વેલનેસ સેન્ટરમાં ગયેલા હોવાની જર્ની બહુ જ મજા આવી હશે જોવાની. અને આશા રાખું છું કે તમે લાઈક કરશો, તમે પણ ત્યાં વિઝિટ કરશો અને સ્વાસ્થ્ય બનાવશો. તો આ સાથે જ આપણો વિડીયો પૂરો કરી રહીશું. તો અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છીએ. તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.